મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં આપ સૌ સાથે જોડાવું, આપ સૌ પાસેથી શીખવું, દેશના લોકોની ઉપલબ્ધિઓ વિશે જાણવું, વાસ્તવમાં મને ખૂબ જ સુખદ અનુભવ કરાવે છે. એકબીજા સાથે પોતાની વાતો વહેંચતા વહેંચતા, મારા મનની વાત કહેતા, આપણને ખબર જ ન પડી કે આ કાર્યક્રમે 125મી કડી પૂરી કરી. આજે આ કાર્યક્રમની 126મી કડી છે અને આજના દિવસે કેટલીક વિશેષતાઓ પણ જોડાઈ છે. આજે ભારતની બે મહાન વિભૂતિઓની જયંતી છે. હું જેની વાત કરી રહ્યો છું તેમનું નામ છે શહીદ ભગતસિંહ અને લતા દીદી. મિત્રો, અમર શહીદ ભગતસિંહ દરેક ભારતીયો માટે, વિશેષ રૂપે દેશના યુવાનો માટે પ્રેરણાજનક છે. નિડરતા તેમના સ્વભાવમાં અખૂટ હતી. દેશ માટે ફાંસીના માંચડા પર લટકતા પહેલા ભગતસિંહજીએ અંગ્રેજોને એક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે તમે મને અને મારા સાથીઓ સાથે યુદ્ધબંધી જેવો વ્યવહાર કરો. માટે અમારા પ્રાણ ફાંસીથી નહીં, પરંતુ ગોળી મારીને લેવામાં આવે. આ વાત એમના અદ્ભુત સાહસનું પ્રમાણ છે. ભગતસિંહજી લોકોની પીડા પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હતા અને તેમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા. હું શહીદ ભગતસિંહજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સાથીઓ, આજે લતા મંગેશકરની પણ જયંતી છે. ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ ધરાવનાર કોઈ પણ એમના ગીતોને સાંભળીને અભિભૂત થયા વગર ન રહી શકે. તેમના ગીતોમાં એ તમામ બાબત છે જે માનવીય સંવેદનાઓને ઝંકૃત કરે છે. તેમણે દેશભક્તિના જે ગીતો ગાયા, તે ગીતોએ લોકોને પ્રેરણા પૂરી પાડી. ભારતની સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ ખૂબ ઊંડું હતું. હું લતા દીદી માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથીઓ, લતા દીદી જે મહાન વિભૂતિઓથી પ્રેરિત હતા, તેમાં એક નામ વીર સાવરકરનું પણ છે, જેમને તેઓ તાત્યા કહેતા હતા. તેમણે વીર સાવરકરજીના કેટલાય ગીતોને પોતાના સૂરમાં પરોવ્યા છે. લતા દીદી સાથે મારું સ્નેહનું બંધન હંમેશા અકબંધ રહ્યું. તેઓ મને ભૂલ્યા વગર દર વર્ષે રાખડી મોકલતા હતા. મને યાદ છે, મરાઠી સુગમ સંગીતના મહાન વિભૂતિ સુધીર ફડકેજીએ સૌથી પહેલા લતા દીદી સાથે મારો પરિચય કરાવ્યો હતો અને મેં લતા દીદીને કહ્યું હતું, મને તમારું ગાયેલું અને સુધીરજીએ સંગીતબદ્ધ કરેલું ગીત જ્યોતિ કલશ છલકે ખૂબ જ પસંદ છે. સાથીઓ, આપ સૌ પણ મારી સાથે આ ગીતનો આનંદ માણો. ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके. वे गुलाबी लाल सुनहरे रंग दल बादल के, ज्योति कलश छलके. મારા વ્હાલા દેશવાસીઓ, નવરાત્રિના આ પર્વમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ. આપણે નારી શક્તિનો ઉત્સવ ઉજવીએ છીએ. બિઝનેસથી લઈને સ્પોર્ટ્સ સુધી અને એજ્યુકેશનથી લઈને સાયન્સ સુધી, કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો, દેશની દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડી રહી છે. આજે તેઓ એવા પડકારને સફળતાપૂર્વક પૂરા કરી રહી છે જેની કલ્પના કરવી પણ અઘરી છે. કદાચ હું તમને સવાલ કરું કે શું તમે સમુદ્રમાં સતત 8 મહિના સુધી રહી શકો? શું તમે સમુદ્રમાં સઢવાળી નૌકા એટલે કે પવનના વેગથી આગળ વધતી નૌકાથી 50,000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો? અને એ પણ ત્યારે જ્યારે સમુદ્રનું હવામાન ક્યારેય પણ બગડવાની સંભાવના હોય.
આવું કરતા પહેલા તમે 1000 વખત વિચારશો, પરંતુ ભારતીય નૌસેનાની 2 બહાદુર ઓફિસર્સે નાવિકા સાગર પરિક્રમા દરમિયાન આવું કરી બતાવ્યું. તેમણે સમજાવ્યું કે સાહસ અને દ્રઢ સંકલ્પ એટલે શું. આજે હું મન કી બાતના શ્રોતાઓને એ બંને સાહસી ઓફિસર્સ સાથે મળાવવા માંગુ છું. એક છે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને બીજા છે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા. આ બંને ઓફિસર્સ આપણી સાથે ફોનના માધ્યમથી જોડાયેલા છે. હેલો. હેલો સર. નમસ્કારજી. નમસ્કાર સર. મારી સાથે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા બંને એક સાથે છો? જી સર, અમે બંને એક સાથે છીએ. તમને બંનેને નમસ્કારમ અને વણક્કમ. વણક્કમ સર. નમસ્કાર સર. સૌથી પહેલા દેશવાસીઓ તમારા બંને વિશે જાણવા માંગે છે. જરા કહેશો? સર, હું લેફ્ટનન્ટ કમાન્ડર દિલના છું અને હું ઇન્ડિયન નેવીમાં લોજિસ્ટિક કેડરમાં છું. હું વર્ષ 2014માં નેવીમાં કમિશન્ડ થઈ હતી સર, અને હું કેરળના કોઝિકોડની છું. સર, મારા પિતાજી આર્મીમાં હતા અને મારા માતા હાઉસવાઈફ છે. મારા હસબન્ડ પણ ઇન્ડિયન નેવીમાં ઓફિસર છે સર, અને મારી બહેન એનસીસીમાં નોકરી કરે છે. જય હિન્દ સર. હું લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા છું અને વર્ષ 2017થી મેં નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્શન કેડર જોઈન કર્યું છે. મારા પિતાજી તામિલનાડુના છે અને મારા માતાજી પુડુચેરીના છે. મારા પિતાજી એરફોર્સમાં હતા. સર, એકચ્યુઅલી ડિફેન્સ જોઈન કરવા માટે મને તેમની પાસેથી જ પ્રેરણા મળી છે અને મારા માતાજી હોમમેકર હતા. અચ્છા દિલના અને રૂપા, તમારી પાસેથી હું તમારી સાગર પરિક્રમાના અનુભવો વિશે જાણવા માંગુ છું. તમારા અનુભવો દેશ સાંભળવા માંગે છે. અને હા, હું ચોક્કસપણે માનું છું કે આ બિલકુલ સરળ કાર્ય નહોતું. ખૂબ મુશ્કેલીઓ આવી હશે જેને તમારે પાર કરવી પડી હશે. જી સર, હું તમને જણાવવા માંગુ છું કે લાઈફમાં એક વખત એવી તક મળે છે જે આપણું જીવન બદલી દે છે. સર, આ સરકમ નેવિગેશન અમારા માટે એક એવી તક હતી જે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ગવર્મેન્ટે અમને આપી છે, અને આ એક્સપિડિશનમાં અમે લગભગ 47,500 કિલોમીટર સેલ કર્યું. સર, અમે 2 ઓક્ટોબર 2024ના દિવસે ગોવાથી નીકળ્યા હતા અને 29 મે 2025ના દિવસે પરત ફર્યા. આ એક્સપિડિશન પૂરું કરવામાં અમને 238 દિવસ લાગ્યા. સર, અમે બંને એકલા 238 દિવસ સુધી નૌકા પર હતા. અને સર, એક્સપિડિશન માટે અમે 3 વર્ષથી તૈયારી કરી હતી. નેવિગેશનથી લઈને કોમ્યુનિકેશન ઇમરજન્સી ડિવાઇસને કેવી રીતે ઓપરેટ કરવી, ડાઇવિંગ કેવી રીતે કરવું, અને નૌકામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે, જેમ કે મેડિકલ ઇમરજન્સી કે અન્ય, તો તેને કેવી રીતે મેનેજ કરવી, આ તમામ વિષય માટે ઇન્ડિયન નેવીએ અમને ટ્રેનિંગ આપી હતી સર. અને આ મુસાફરીની સૌથી મેમોરેબલ મોમેન્ટ હું જણાવવા માંગુ છું સર. અમે ભારતના ધ્વજને પોઈન્ટ નેમો પર ફરકાવ્યો સર. સર, પોઈન્ટ નેમો વિશ્વનું સૌથી રિમોટેસ્ટ લોકેશન પર છે. ત્યાંથી સૌથી નજીક કોઈ મનુષ્ય છે તો એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે, અને ત્યાં એક સેલ બોટમાં પહોંચનાર પહેલા ભારતીય અને પહેલા એશિયન અને વિશ્વના પહેલા મનુષ્ય અમે બંને છીએ સર, અને આ અમારા માટે ગૌરવની વાત છે સર. વાહ, ખૂબ ખૂબ અભિનંદન તમને બંનેને. થેન્ક યુ સર. તમારા સાથીદાર કંઈ કહેવા માંગે છે? સર, હું એટલું જ કહેવા માંગુ છું કે સેલ બોટથી વિશ્વનું સરકમ નેવિગેશન કરનારની સંખ્યા માઉન્ટ એવરેસ્ટ પહોંચનારાઓ કરતાં પણ ખૂબ ઓછી હોય છે. અને એકચ્યુઅલી સેલ બોટથી એટલા જે લોકો સરકમ નેવિગેશન કરે છે તેની સંખ્યા જે લોકો સ્પેસમાં ગયા હોય છે તે સંખ્યા કરતાં પણ ખૂબ ઓછી છે. ઓહ, આટલી કોમ્પ્લેક્સ જર્ની માટે ખૂબ ટીમવર્કની જરૂર હોય છે, અને ત્યાં તો ટીમ તરીકે તમે બંને જ ઓફિસર્સ હતા. તમે લોકોએ કેવી રીતે મેનેજ કર્યું? જી સર, આ મુસાફરી માટે અમારે બંનેએ એક સાથે મહેનત કરવી પડતી હતી, અને જેમ લેફ્ટનન્ટ કમાન્ડર દિલનાએ કહ્યું એમ આ ઉપલબ્ધિ મેળવવા માટે અમે બંને બોટ પર હતા.
અને અમે બોટ રિપેરર હતા અને એન્જિન મિકેનિક પણ હતા. સેલ મેકર, મેડિકલ આસિસ્ટન્ટ, કુક, ક્લીનર, ડાઈવર, નેવિગેટર અને આ બધી જ જવાબદારી એક સાથે નિભાવવી પડતી હતી. અને અમારી આ ઉપલબ્ધિ માટે ઇન્ડિયન નેવીનું સૌથી મોટું યોગદાન હતું. તેમણે અમને દરેક પ્રકારની ટ્રેનિંગ આપી છે. એકચ્યુઅલી સર, અમે 4 વર્ષથી એક સાથે સેલ કરી રહ્યા છીએ, એટલે એકબીજાની સ્ટ્રેન્થ અને વીકનેસ પણ સારી રીતે જાણીએ છીએ. માટે અમે બધાને કહીએ છીએ કે અમે બોટ પર એક ઇક્વિપમેન્ટ હતા જે ક્યારેય ફેલ ન થયું. એ અમારા બંનેનું ટીમવર્ક હતું. અચ્છા, જ્યારે હવામાન ખરાબ થતું હતું, કેમ કે સમુદ્રી દુનિયા તો એવી હોય છે જ્યાં હવામાનનું કંઈ જ નક્કી નથી હોતું, તો તમે એવી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરતા હતા? સર, અમારી મુસાફરીમાં ખૂબ એડવર્સ ચેલેન્જીસ હતી. અમારે આ એક્સપિડિશનમાં અનેક ચેલેન્જીસ ફેસ કરવી પડી હતી. ખાસ કરીને દક્ષિણ મહાસાગરમાં વાતાવરણ હંમેશા ખરાબ રહેતું હોય છે. અમારે 3 તોફાનનો સામનો કરવો પડ્યો અને સર, અમારી બોટ માત્ર 17 મીટર લાંબી અને 5 મીટર પહોળી છે. તો ક્યારેક એવી લહેરો પણ આવતી હતી કે જે 3 માળ ઊંચી હતી અને અમે ખૂબ જ ગરમી અને ખૂબ જ ઠંડી બંનેનો આ મુસાફરીમાં સામનો કર્યો છે. સર, એન્ટાર્કટિકામાં જ્યારે અમે સેલ કરી રહ્યા હતા ત્યારે અમારે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ અને પ્રતિ કલાકે 90 કિલોમીટર હવા, આ બંનેનો એક સાથે સામનો કરવો પડતો હતો. અને ઠંડીથી બચવા માટે 6 થી 7 લેયર કપડાં એક સાથે પહેરતા હતા. અને દક્ષિણ મહાસાગરની મુસાફરી એવી જ રીતે 7 લેયર ક્લોધિંગ સાથે કરી હતી. અને ક્યારેક અમે ગેસ સ્ટોવ ચાલુ કરીને અમારા હાથને ગરમ કરી લેતા હતા. સર, ક્યારેક તો એવી સ્થિતિ પણ સર્જાઈ હતી કે જ્યારે હવા બિલકુલ ના હોય ત્યારે અમે સઢ નીચું કરીને એકની એક જગ્યાએ હાલક ડોલક થતા રહેતા હતા. અને એવી પરિસ્થિતિમાં ખરેખર તો આપણી ધીરજની કસોટી લેવાતી હોય છે. સર, લોકોને આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે આપણા દેશની દીકરીઓ કેટલું કષ્ટ ભોગવી રહી છે. આ પરિક્રમા દરમિયાન તમે અલગ અલગ દેશમાં રોકાતા હતા. ત્યાં કેવો અનુભવ થતો હતો? જ્યારે ભારતની દીકરીઓને લોકો જોતા હતા ત્યારે તેમના મનમાં પણ ઘણી બધી વાતો ઉદ્ભવી હશે ને? જી સર, અમને ખૂબ સરસ અનુભવ થયો સર. અમે 8 મહિનામાં 4 સ્થાન પર રોકાયા હતા સર. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પોર્ટ સ્ટેનલી અને સાઉથ આફ્રિકા સર. દરેક જગ્યાએ એવરેજ કેટલો સમય રોકાવું પડતું હતું? સર, અમે એક સ્થાન પર 14 દિવસનું રોકાણ કર્યું સર. એક સ્થાન પર 14 દિવસ? કરેક્ટ સર. અને સર, અમે દુનિયાના દરેક ખૂણામાં ભારતીયોને જોયા સર. તેઓ ખૂબ જ એક્ટિવ રહીને અને કોન્ફિડન્સ સાથે ભારતનું નામ ઉજાગર કરી રહ્યા છે. અને અમને એવું લાગ્યું કે તેઓ અમારી સક્સેસને પોતાની સક્સેસ માનતા હતા. અને દરેક સ્થાને અમને અલગ અલગ એક્સપિરિયન્સ થયા. જેમ કે ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટના સ્પીકરે અમને બોલાવ્યા. આ વાતે જ અમને ખૂબ પ્રેરણા આપી સર. અને હંમેશા આવી જ ઘટનાઓ ઘટતી. સર, અમને ખૂબ ગર્વ અનુભવાતો હતો. અને જ્યારે ન્યૂઝીલેન્ડમાં ગયા ત્યારે માઓરી લોકોએ અમારું સ્વાગત કર્યું અને આપણી ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ રિસ્પેક્ટ બતાવ્યો સર. અને એક ઇમ્પોર્ટન્ટ વાત છે સર, પોર્ટ સ્ટેનલી એક અંતરિયાળ ટાપુ છે સર, જે સાઉથ અમેરિકાની પાસે છે, જ્યાં ટોટલ પોપ્યુલેશન માત્ર 3,500 છે સર. પણ ત્યાં અમે એક મિની ઇન્ડિયા જોયું અને ત્યાં 45 ભારતીય હતા. તેમણે અમને પોતાના માન્યા અને અમને ઘર જેવો જ અનુભવ કરાવ્યો સર. દેશની એવી દીકરીઓ માટે કે જેઓ તમારી જેમ કંઈક અલગ કરવા માગે છે, તેમના માટે તમે શું સંદેશ આપવા માંગો છો? સર, હું લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા બોલી રહી છું. હું તમારા માધ્યમથી સૌને કહેવા માંગુ છું કે મન લગાવીને મહેનત કરશો તો આ વિશ્વમાં કશું જ અશક્ય નથી. તમે ક્યાંના છો, ક્યાં જન્મ થયો છે તે મહત્વનું નથી. સર, અમારી બંનેની ઈચ્છા છે કે ભારતના દરેક યુવાન અને મહિલાઓ મોટા મોટા સપનાઓ જુએ અને ભવિષ્યમાં દરેક દીકરીઓ અને મહિલાઓ ડિફેન્સમાં, સ્પોર્ટ્સમાં, એડવેન્ચરમાં પ્રવેશીને
દેશનું નામ રોશન કરે. દિલના અને રૂપા, તમારા બંનેની વાતો સાંભળીને હું પણ રોમાંચનો અનુભવ કરી રહ્યો છું. કેટલું મોટું સાહસ તમે ખેડ્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત, તમારી સફળતા, તમારા એચિવમેન્ટ્સ નિશ્ચિત રૂપે દેશના યુવાનો અને દેશની યુવતીઓને ખૂબ પ્રેરણા આપશે. આવી જ રીતે ભવિષ્યના પ્રયત્નો માટે તિરંગો ફરકાવતા રહેજો. તમને મારી અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ ધન્યવાદ. વણક્કમ. નમસ્કારમ. નમસ્કાર સર. સાથીઓ, આપણા તહેવારો, ઉત્સવો ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા આવો જ એક પવિત્ર તહેવાર છે જે દિવાળી પછી આવે છે. સૂર્યદેવને સમર્પિત આ મહાપર્વ ખૂબ જ વિશેષ છે. આ પર્વમાં આપણે ડૂબતા સૂર્યની પૂજા કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ. છઠ માત્ર દેશના અલગ અલગ સ્થાન પર જ ઉજવવામાં નથી આવતો, પણ સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થતી જોવા મળે છે. આજે એક ગ્લોબલ ફેસ્ટિવલ બની ગયો છે. સાથીઓ, મને આપને એ જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર પણ છઠ પૂજા માટે એક વિશેષ પ્રયત્નોમાં જોડાઈ છે. ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટ એટલે કે યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. છઠ પૂજા જ્યારે યુનેસ્કોની યાદીમાં સમાવેશ પામશે ત્યારે વિશ્વના ખૂણે ખૂણે વસતા લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે. સાથીઓ, થોડાક સમય પહેલા ભારત સરકારના આવા જ પ્રયત્નોથી કલકત્તાની દુર્ગા પૂજા પણ યુનેસ્કોની આ લિસ્ટમાં સમાવિષ્ટ થઈ શકી છે. આપણે આપણા સાંસ્કૃતિક આયોજનોને આવી જ રીતે વૈશ્વિક ઓળખ અપાવીશું તો વિશ્વ પણ તેના વિશે જાણશે, સમજશે અને તેની ઉજવણીમાં સામેલ થવા આગળ આવશે. સાથીઓ, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે. ગાંધીજીએ હંમેશા સ્વદેશીને અપનાવવા માટે પ્રયાસ કર્યા અને તેમાં ખાદી સૌથી મોખરે હતી. દુર્ભાગ્યવશ સ્વતંત્રતા પછી ખાદીની ચમક ઝાંખી થઈ રહી હતી. પરંતુ છેલ્લા 11 વર્ષમાં ખાદી પ્રત્યે દેશવાસીઓનું આકર્ષણ ખૂબ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાદીના વેચાણમાં ખૂબ તેજી દેખાઈ છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે 2 ઓક્ટોબરના દિવસે ખાદીનું કંઈક ખરીદજો અને ગર્વથી કહેજો કે આ સ્વદેશી છે. તેને સોશિયલ મીડિયા પર #વોકલ4લોકલ સાથે શેર પણ કરજો. સાથીઓ, ખાદીની જેમ જ આપણા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજે આપણા દેશમાં એવા અનેક ઉદાહરણ જોઈ શકાય છે જે જણાવે છે કે પરંપરા અને ઇનોવેશનને એક સાથે જોડવામાં આવે તો અદ્ભુત પરિણામ મળી શકે છે. જેમ કે એક ઉદાહરણ તમિલનાડુના યાઝ નેચરલ્સનું છે. અહીં અશોક જગદીશનજી અને પ્રેમ સેલ્વારાજજીએ કોર્પોરેટ નોકરી છોડીને એક નવી પહેલ કરી છે. તેમણે ઘાસ અને કેળાના ફાઇબરથી યોગા મેટ બનાવી, હર્બલ રંગોથી કપડાં રંગ્યા અને 200 પરિવારોને ટ્રેનિંગ આપીને તેમને રોજગાર પૂરો પાડ્યો. ઝારખંડના આશીષ સત્યવ્રત સાહુજીએ જોહરગ્રામ બ્રાન્ડના માધ્યમથી આદિવાસી વણાટ અને વસ્ત્રોને ગ્લોબલ રેમ્પ સુધી પહોંચાડ્યો. તેમના પ્રયત્નોથી આજે ઝારખંડની સાંસ્કૃતિક ધરોહરને અન્ય દેશોના લોકો પણ ઓળખી રહ્યા છે. બિહારના મધુબની જિલ્લાના સ્વીટી કુમારીજીએ સંકલ્પ ક્રિએશન શરૂ કર્યું છે. મિથિલા પેઇન્ટિંગને તેમણે મહિલાઓની આજીવિકાનું સાધન બનાવ્યું છે. આજે 500થી વધુ ગ્રામીણ મહિલાઓ તેમની સાથે જોડાયેલી છે અને આત્મનિર્ભરતાના માર્ગે છે. સફળતાની આ દરેક ગાથાઓ આપણને શીખવે છે કે આપણી પરંપરાઓમાં કમાણીના કેટલા બધા સાધન છુપાયેલા છે. જો સંકલ્પ દ્રઢ હોય તો સફળતા આપણાથી દૂર નથી જઈ શકતી. મારા વાલા દેશવાસીઓ, હવે થોડાક દિવસોમાં જ આપણે વિજયાદશમી ઉજવીશું. આ વખતે વિજયાદશમી એક અલગ કારણથી ખૂબ વિશેષ છે. આ દિવસે જ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક શતાબ્દીની આ યાત્રા જેટલી અદ્ભુત છે, તેટલી અભૂતપૂર્વ છે, તેટલી જ પ્રેરક પણ છે. આજથી 100 વર્ષ પહેલા જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી, ત્યારે દેશ શતાબ્દીઓથી ગુલામીની સાંકળમાં જકડાયેલો હતો. શતાબ્દીઓની આ ગુલામીએ આપણા સ્વાભિમાન અને આત્મવિશ્વાસને ખૂબ ઊંડી ઠેસ પહોંચાડી હતી. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાની સામે ઓળખનું સંકટ ઊભું કરાઈ રહ્યું હતું. દેશવાસીઓ હીન ભાવનાનો શિકાર બનવા લાગ્યા હતા. એટલા માટે દેશની સ્વતંત્રતાની સાથે સાથે એ પણ મહત્વનું હતું કે દેશ વૈચારિક ગુલામીમાંથી સ્વતંત્ર બને. એવા સમયે પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીએ આ વિશે મંથન કર્યું અને પછી આ ભગીરથ કાર્યમાં તેમણે વર્ષ 1925માં વિજયાદશમીના પવિત્ર તહેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ડૉક્ટર સાહેબના ગયા પછી પરમ પૂજ્ય ગુરુજીએ રાષ્ટ્ર સેવાના આ મહાયજ્ઞને આગળ વધાર્યો. પરમ પૂજ્ય ગુરુજી કહેતા હતા, રાષ્ટ્રાય સ્વાહા, ઇદમ રાષ્ટ્રાય ઇદમ ન મમ. એટલે કે આ મારું નથી, રાષ્ટ્રનું છે. આમાં સ્વાર્થથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે સમર્પણનો ભાવ રાખવાની પ્રેરણા છે. ગુરુજી કુલવરકરજીના આ વાક્યે લાખો સ્વયંસેવકોને ત્યાગ અને સેવાનો માર્ગ બતાવ્યો. ત્યાગ અને સેવાની ભાવના અને અનુશાસનની શીખ આ જ સંઘની સાચી શક્તિ છે. આજે આરએસએસ 100 વર્ષથી થાક્યા વગર, અટક્યા વગર રાષ્ટ્ર સેવાના કાર્યમાં જોડાયેલું છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે દેશમાં ક્યાંય પણ કુદરતી હોનારત થઈ હોય, આરએસએસના સ્વયંસેવકો સૌથી પહેલા ત્યાં પહોંચી જાય છે. લાખો સ્વયંસેવકોના જીવનના દરેક કાર્યો, દરેક પ્રયાસોમાં રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટની આ ભાવના હંમેશા સર્વોપરી હોય છે. હું રાષ્ટ્ર સેવાના મહાયજ્ઞમાં સ્વયંને સમર્પિત કરી રહેલા દરેક સ્વયંસેવકને મારી શુભકામનાઓ પાઠવું છું. મારા વહાલા દેશવાસીઓ, આવતા મહિને 7 ઓક્ટોબરના દિવસે મહર્ષિ વાલ્મીકીની જયંતી છે. આપણે સૌ જાણીએ છીએ કે મહર્ષિ વાલ્મીકી ભારતીય સંસ્કૃતિનો કેટલો મોટો આધાર છે. મહર્ષિ વાલ્મીકીએ જ આપણને રામની અવતાર કથાઓમાંથી રામનો વિસ્તૃત પરિચય કરાવ્યો. તેમણે માનવતાને રામાયણ જેવો અદ્ભુત ગ્રંથ આપ્યો. સાથીઓ, રામાયણનો પ્રભાવ તેમાં સમાવિષ્ટ ભગવાન રામના આદર્શો અને મૂલ્યોના કારણે છે. ભગવાન રામે સેવા, સમરસતા અને કરુણાથી સૌને ગળે લગાવ્યા હતા. એટલા માટે આપણે જોઈએ છીએ કે મહર્ષિ વાલ્મીકીના રામાયણના રામ માતા શબરી અને નિષાદરાજ સાથે જ પૂર્ણ બને છે. એટલા માટે સાથીઓ, અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું, ત્યારે સાથે જ નિષાદરાજ અને મહર્ષિ વાલ્મીકીનું પણ મંદિર બનાવવામાં આવ્યું. મારો તમને સૌને આગ્રહ છે કે તમે સૌ જ્યારે પણ અયોધ્યા રામલલ્લાના દર્શને જાઓ, ત્યારે મહર્ષિ વાલ્મીકી અને નિષાદરાજ મંદિરના દર્શન જરૂર કરજો. મારા વહાલા દેશવાસીઓ, કલા, સાહિત્ય અને સંસ્કૃતિની સૌથી વિશેષ વાત એ હોય છે કે તે કોઈ પણ એક સીમામાં બંધાતી નથી. તેની સુવાસ દરેક સીમાઓને ઓળંગીને લોકોના મનને સ્પર્શે છે. હમણાં થોડા દિવસો પહેલાં જ પેરિસના એક કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ સાંક્ત મંડપાએ 50 વર્ષ પૂરા કર્યા. આ સેન્ટરે ભારતીય નૃત્યને લોકપ્રિય બનાવવામાં બહોળું યોગદાન આપ્યું છે. તેની સ્થાપના મિલેના સાલ્વિનીએ કરી હતી. તેમને થોડા વર્ષ પહેલાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું સાંક્ત મંડપા સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભવિષ્યના તેમના પ્રયાસો માટે શુભકામનાઓ પણ પાઠવું છું. સાથીઓ, હવે હું આપ સૌને 2 નાનકડી ઓડિયો ક્લિપ સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો. દયાલુ સિતකිન સિતના මිනිහ කවුරුන්දෝ මසබඳේ මිනිහ මිනිහා ගැන සොඳිනේ නෑනුවේ
බෙදෝ බිඳ කුදු සිතුවේ දයාලු සිතකින් සිතනා මිනිහ කවුරුන්දෝ මසබඳේ මිනිහා ගැන සොඳිනේ மனிதன் மனிதனுக்காயில்லையே மற்றதுதான் இங்கு கவலைப்படும் கருணையுள்ளத்தில் பரவிடவே அன்பு செய்வாய் நீ என் தோழா மனிதன் மனிதனுக்காயில்லையே மற்றதுதான் இங்கு கவலைப்படும் કરુણયુள்ளத்தில் પરવિડવે. સાથીઓ, આ અવાજ સાક્ષી છે એ વાતનો કે ભૂપેન હજારિકાજીના ગીતોથી કેવી રીતે દુનિયાના અલગ અલગ દેશ એકબીજા સાથે જોડાય છે. શ્રીલંકામાં એક ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ થયો છે, જેમાં ભૂપેનદાજીના પ્રતિષ્ઠિત ગીત મનુહે મનુહાર બાબેનું શ્રીલંકાના કલાકારોએ સિંહાલી અને તમિલ ભાષામાં અનુવાદ કર્યો છે. મેં તમને તેમનો જ ઓડિયો સંભળાવ્યો. થોડાક દિવસો પહેલાં મને અસમમાં તેમના જન્મ શતાબ્દી ઉત્સવમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ખરેખર તે એક યાદગાર કાર્યક્રમ હતો. સાથીઓ, અસમ આજે જ્યારે ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દીની ઉજવણી કરી રહ્યું છે, ત્યાં કેટલાક દિવસો પહેલા એક દુઃખદ સમય પણ આવ્યો હતો. જુબિન ગર્ગજીના આકસ્મિક નિધનથી લોકો શોકમાં છે. જુબિન ગર્ગ એક લોકપ્રિય ગાયક હતા, જેમણે સમગ્ર દેશમાં પોતાની ઓળખ બનાવી હતી. અસમની સંસ્કૃતિ માટે તેમને ભારે લગાવ હતો. જુબિન ગર્ગ આપણા સ્મરણમાં હંમેશા રહેશે અને તેમનું સંગીત આગામી પેઢીઓને મંત્રમુગ્ધ બનાવશે. જુબિન ગાર્ગ આસિલ અહો મોર હમોસ્કૃતિર ઉજ્જવલ રત્નો જનોતાર હૃદયાત તેયો હદાય જીયાય થાકીબો. અર્થાત જુબિન અસમી સંસ્કૃતિના કોહિનૂર હતા. એ ભલે હવે આપણી વચ્ચે શારીરિક રૂપે નથી, પરંતુ આપણા હૃદયમાં હંમેશા રહેશે. સાથીઓ, થોડાક દિવસો પહેલા આપણા દેશે એક મહાન વિચારક અને ચિંતક એસ.એલ. ભૈરપ્પાજીને ગુમાવ્યા. ભૈરપ્પાજી સાથે મારો વ્યક્તિગત સંપર્ક હતો અને અમારી વચ્ચે કેટલીય વાર અલગ અલગ વિષયો પર વિસ્તારથી વાતચીત પણ થતી હતી. તેમની રચનાઓ યુવા પેઢીના વિચારોને દિશા આપતી હતી. તેમની કન્નડ ભાષાની કેટલીય રચનાઓના અનુવાદ પણ ઉપલબ્ધ છે. તેમણે શીખવ્યું કે પોતાના મૂળિયા અને સંસ્કૃતિ માટે ગર્વ કરવો કેટલું મહત્વપૂર્ણ કાર્ય છે. હું એસ.એલ. ભૈરપ્પાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને યુવાનો તેમની રચનાઓ વાંચે તેવો આગ્રહ કરું છું. મારા વ્હાલા દેશવાસીઓ, આગામી દિવસોમાં એક પછી એક ખુશીઓથી ભરપૂર તહેવારો આવશે. દરેક પર્વ પર આપણે ખૂબ ખરીદી કરીએ છીએ અને આ વખતે તો જીએસટી બચત ઉત્સવ પણ ચાલી રહ્યો છે. સાથીઓ, એક સંકલ્પ સાથે તમે તમારા તહેવારોને વિશેષ બનાવી શકો છો. જો આપણે નિશ્ચય કરીએ કે આ વખતે તહેવારો માત્ર સ્વદેશી વસ્તુઓથી જ ઉજવીશું, તો જોજો આપણા ઉત્સવોની રોનક પણ અને ઘણી વધી જશે. વોકલ ફોર લોકલને ખરીદીનો મંત્ર બનાવજો. નિશ્ચય કરજો, હંમેશના માટે દેશમાં જે તૈયાર થાય છે તે જ ખરીદીશું. જેને દેશના લોકોએ બનાવી છે તેવી જ ચીજવસ્તુઓ ઘરમાં લાવજો. જેમાં દેશના કોઈક નાગરિકની મહેનત છે તેવી જ વસ્તુઓનો ઉપયોગ કરજો. જ્યારે આપણે આવું કરીશું, ત્યારે આપણે માત્ર કોઈ વસ્તુ નહીં ખરીદીએ, આપણે કોઈક પરિવારની આશાઓને પણ ઘરે લાવીએ છીએ. કોઈ કારીગરની મહેનતનું સન્માન કરીએ છીએ. કોઈક યુવાન ઉદ્યોગ સાહસિકના સપનાઓને પાંખો આપીએ છીએ. સાથીઓ, તહેવારોમાં આપણે આપણા ઘરની સાફ સફાઈમાં લાગી જઈએ છીએ, પરંતુ સ્વચ્છતા માત્ર ઘરની 4 દિવાલો સુધી સીમિત નહીં રહે. ગલી, મોહલ્લા, બજાર, ગામડાઓ દરેક જગ્યાની સ્વચ્છતા આપણી જવાબદારી બનવી જોઈએ. સાથીઓ, આપણે ત્યાં દરેક સમય ઉત્સવોનો સમય હોય છે.
અને દિવાળી એક રીતે તો મહાઉત્સવ બની જાય છે. હું આપ સૌને આગામી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પરંતુ આ સાથે ફરી એક વખત કહીશ કે આપણે આત્મનિર્ભર બનવાનું છે. દેશને આત્મનિર્ભર બનાવીને જ રહીશું અને તેનો માર્ગ સ્વદેશીથી જ આગળ વધે છે. સાથીઓ, આ વખતે મન કી બાતમાં બસ આટલું જ. આવતા મહિને ફરીથી નવી ગાથાઓ અને પ્રેરણાઓ સાથે મુલાકાત થશે. ત્યાં સુધી તમને સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.